યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આજે મારા યુપીએસસીના વિદ્યાર્થીઓ સાથે હું ભારતનો ઇતિહાસ ચર્ચી રહ્યો હતો. 19મી સદીના ભારતનો ઇતિહાસ. અમે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે 1857ના વિપ્લવ બાદ ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદ, મોડર્ન નેશનલિઝમનો ઉદય કેવી રીતે થાય છે. એના માટે જવાબદાર કારણો ઘણા બધા છે, પણ એક મુખ્ય કારણ જે જવાબદાર માનવામાં આવે છે એ છે લિટનની નીતિઓ. 1870ના દાયકામાં લિટન ભારતના વાઇસરોય તરીકે નિયુક્ત થઈને આવે છે અને પછી ભારતમાં એમણે જે નીતિઓ અમલમાં મૂકીને ઇતિહાસકારો માને છે કે એ મુખ્યત્વે જવાબદાર છે ભારતીયોની અંદર રાજનૈતિક ચેતના જાગૃત થવા પાછળ. એની ઘણી બધી પોલિસીસ કોન્ટ્રોવર્શિયલ બની, પણ એમાંની એક જો હું આપને જણાવું તો 1877ના વર્ષમાં એણે દિલ્હીની અંદર દરબારનું આયોજન કર્યું હતું. દરબાર વળી કેમ? દિલ્હી દરબાર કેમ? 1857ના વિપ્લવ પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારતમાંથી સમાપ્ત કરી દેવાયું અને બ્રિટનની સરકારે ભારતનું શાસન પોતાના હાથમાં લઈ લીધું. હવે આ ભાઈનું કહેવું એમ કે બ્રિટનના એમના જે રાણી છે ને, શી શુડ બી પ્રોક્લેમ્ડ એઝ ધી એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા. એમને ભારતના મહારાણી તરીકે આપણે ઘોષિત કરવા જોઈએ. અને આના માટે 1877ના વર્ષમાં ભાઈ દિલ્હી દરબારનું આયોજન કરે છે. શું તમે જાણો છો કે આ દરબારની પાછળ કેટલો ખર્ચ થયો હતો? એક અંદાજા પ્રમાણે 2 મિલિયન પાઉન્ડ્સ. જો આ રકમને તમે આજે ભારતીય રૂપિયામાં તબદીલ કરો ને, આંકડો બહુ મોટો થાય. કરોડો રૂપિયા કે જે ખર્ચ એ ભાઈએ ત્યારે 1877ના વર્ષમાં કર્યો હતો ખાલી એક દરબારના આયોજન પાછળ. આ ખર્ચ એવા સમયે થાય છે કે જ્યારે ભારતમાં દુકાળની સ્થિતિ છે, ભયંકર દુકાળની સ્થિતિ છે. 1876 થી લઈને 1878 સુધી ભારતમાં ભયંકર દુકાળ પડ્યો, ભૂખમરો. એક એસ્ટિમેટ પ્રમાણે આ દુકાળની અંદર લગભગ 60 લાખથી લઈને 1 કરોડ લોકોના મૃત્યુ થાય છે. 60 લાખથી લઈને 1 કરોડ લોકોના મૃત્યુ થાય છે. તો પણ આ લિટનના પેટનું પાણી નથી હલતું. એ દરબાર કરવાનું ચાલુ રાખે છે. અને આના લાભાર્થી પાછા આપણા રાજાઓ પણ હતા, ઇન્ડિયન પ્રિન્સીસ પણ હતા. લાભ તો એમના પણ હતા ને, એમને મેડલ્સ મળે છે, એમને જે ગન સેલ્યુટ્સ છે એ મળે છે, લેવિશ ટેન્ટ્સ ત્યાં આગળ લગાવવામાં આવ્યા હતા. જે બ્રિટિશ આર્મી હતી એના ટ્રુપ્સની મુવમેન્ટ્સ પાછળ તમે ઘણો બધો ખર્ચો કર્યો હતો. આ સમયે લિટને ભારતથી એના દેશ બ્રિટનમાં અનાજ મોકલવાનું પણ બંધ ન કર્યું. ભલે ને એના લોકોને ખોરાક ન મળે, હું તો મારા દેશ અનાજ મોકલીશ, મારી ફ્રી ટ્રેડની પોલિસી હું નહીં બદલું. આમ સરકારો આવું કરતી હોય, લખલૂટ ખર્ચા કરતી હોય, બેજવાબદાર બનીને લોકોને મરતા છોડીને પણ ખર્ચા કરતી હોય, અને પછી જ્યારે આર્થિક સંકટની સ્થિતિ આવે ને ત્યારે અપેક્ષા બને કે સામાન્ય લોકો પોતાના ખર્ચા ઘટાડે, સામાન્ય લોકો કરકસર કરે, સામાન્ય લોકો દેશને સંકટમાંથી બહાર લાવે. આવું કેમ? હાલની જે સ્થિતિ છે, આર્થિક સ્થિતિ છે, એ ખરેખર નાજુક છે. ભારતની જ નહીં, વિશ્વ આખાની આર્થિક સ્થિતિ અત્યારે ખૂબ નાજુક છે. વેસ્ટ એશિયાનો કોન્ફ્લિક્ટ, અમેરિકા ઈરાન વચ્ચેનું વોર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો પ્રશ્ન, આ બધાથી આપણે વાકેફ છીએ. આર્થિક સ્થિતિ ખરેખર નાજુક છે, પણ આની અંદર આપણે અપેક્ષા એવી રાખીએ કે સામાન્ય લોકો કરકસર કરે, ખર્ચા ઘટાડે અને એમ દેશ આર્થિક સંકટમાંથી બહાર આવી જાય તો શું યોગ્ય છે? સરકાર શું પોતાના ખર્ચા ઘટાડવા માટે તૈયાર છે? કોઈક લીડર કહે કે મેં મારો કોન્વોય નાનો કરી નાખ્યો. શું એ પૂરતું છે? કોઈક લીડર કહે કે હું તો હવે બાઇક ઉપર ઓફિસ જઈશ. ઇઝ ઇટ સફિશિયન્ટ? કોઈક લીડર કહે કે હવે તો હું બસ કે ટ્રેનમાં જ મુસાફરી કરીશ, હું મારું હેલિકોપ્ટર નહીં વાપરું. ઇઝ ઇટ સફિશિયન્ટ? આનાથી બચાવીને આપણે કેટલો ખર્ચ બચાવી લઈએ છીએ. હું કહીશ કે આવા આર્થિક સંકટ સમયે જ નહીં, સામાન્ય પ્રસંગોએ પણ, સામાન્ય સંજોગોમાં પણ તમે તમારા ખર્ચ ઘટાડી શકો એમ છો. હું સરકારની વાત કરું છું કે તમે સામાન્ય સંજોગોમાં પણ ખર્ચ ઘટાડવાની સ્થિતિમાં હોવ છો.
જે તમે ઘટાડતા નથી, કે જે આવા આર્થિક સંકટો માટે જવાબદાર કારણો પૈકીનું એક છે. સરકારના ખર્ચા ક્યારે તમે જોયા છે? બેફામ ખર્ચા, બિનજરૂરી ખર્ચા. ક્યારેક કોઈક સરકારી કચેરીની મુલાકાત લેજો અને ત્યાં જોજો કે વીજળીનો ઉપયોગ, ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ ત્યાં આગળ કેવી રીતે થાય છે. આપણે આપણા ઘરની અંદર કામ ન હોય તો લાઇટ બંધ કરી દઈએ ને, પંખો બંધ કરી દઈએ ને. મેં નજરે જોયું છે, આપે પણ જોયું હશે કે સરકારી કચેરીમાં આવું હોતું નથી. લાઇટ્સ ચાલુ હોય, પંખા ચાલુ હોય. એવા પણ પ્રસંગો થયા છે કે જ્યાં રૂમાલ ભીનો થઈ ગયો હોય તો એને સૂકવવા માટે એર કન્ડિશનર ચાલુ કરવામાં આવ્યું હોય. બપોર હોય, સનલાઇટ પૂરતી હોય, છતાં પણ બસ લાઇટ્સ ચાલુ હોય. કેટલીય લાઇટ્સ એક સાથે ચાલુ હોય. આ ખર્ચા શું સામાન્ય સ્થિતિમાં આપણે ઘટાડી નથી શકતા? આર્થિક સંકટની વાત તો આપ ભૂલી જાઓ. સામાન્ય સ્થિતિમાં ઘટાડી શકાય એવા ખર્ચા કહેવાય. પ્રિન્ટ્સ, ઓફિસીસમાં આપ જોજો, કોઈક પણ રિપોર્ટ આવ્યો, નથી જરૂર તો એની પ્રિન્ટ કઢાવી લીધી, ને એક બે તો કઢાવતા જ નથી, કેટલીય કઢાવે અને પછી એને ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય, કરી ન કરી, ઘણી બધી કોપીઝ બચી તો પસ્તીમાં આપી દીધી. ઘણા તો એવા પણ સરકારી માણસો હોય છે, અત્યારે ઈ ગવર્નન્સને આપણે પ્રમોટ કરી રહ્યા છીએ ને, તો એના માટે ઈમેલથી ટ્રાન્ઝેક્શન્સ થતા હોય, કોમ્યુનિકેશન્સ થતા હોય. ઈમેલ આવ્યો તો હવે ઈમેલની પાછી પ્રિન્ટ કરાવશે અને ફાઇલ કરાવડાવશે. અરે ભાઈ, ઈમેલ એટલા માટે કરાવડાવ્યો છે કે જેથી કાગળનો વપરાશ ન થાય. તો ઈમેલ આવ્યો એની પાછી તમે પ્રિન્ટ કઢાવશો. પ્રિન્ટ કઢાવાતી હોય, આ રીતે ફોટોકોપીઝ કઢાવાતી હોય, આ બધા ખર્ચાનો સરવાળો તમે માંડો ને તો તમને સમજાશે કે આવું આર્થિક સંકટ આવે ને તો આપણે કરકસર કરવાની જરૂર નથી, કે જો સામાન્ય સંજોગોમાં સરકાર આ બધામાં કાપ મૂકતી હોય. સરકારી ગાડીઓનો કેવો બેફામ ઉપયોગ થતો હોય છે. અંગત કામ માટે સરકારી કર્મચારીઓ, અધિકારીઓ એ ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે. તમે પોલિટિકલ પાર્ટીઝની રેલીઝ જોઈ લો ને, જે પેલા બેનર્સ લગાવવામાં આવતા હોય છે, પેલા કટઆઉટ્સ લગાવવામાં આવતા હોય છે. ક્યારે વિચાર્યું છે કે આની પાછળ કેટલો ખર્ચ થતો હશે? આ તો કોઈ ઘટાડતું નથી. આ કોઈ ઘટાડતું નથી ને આવી આર્થિક સંકટની સ્થિતિમાં લોકો પાસેથી આપણે અપેક્ષા રાખીએ છીએ કે એ લોકો ખર્ચા ઘટાડે, અને લોકો કરશે, એમાં પણ ના નથી. પણ તમારે વિચારવાનું છે કે અત્યારની જે સ્થિતિ માટે જવાબદાર લોકો છે એ લોકો કયા છે? ભારતની કુલ વસ્તીનો 1% એટલા લોકો એ ભારતની કુલ સંપત્તિમાં 40% સંપત્તિની માલિકી ધરાવે છે. આ જે સંકટો ઊભા થાય છે ને, મૂળ રીતે આ 1% લોકોના ખર્ચાના કારણે ઊભા થાય છે. કહેવાયું ને કે સોનું ન ખરીદો, વિદેશ યાત્રા માટે ન જાઓ. ઠીક છે, પણ સવાલ એ છે કે વિદેશ યાત્રા માટે કોણ જાય છે અને કેટલા લોકો જાય છે? 2025ના આંકડા વાંચો. ગયા વર્ષે લગભગ 3.25 કરોડ ભારતીયો વિદેશ પ્રવાસ માટે ગયા હતા, અને એ પણ બધા પાછા ફરવા જ માટે ગયા હોય એવું તો હશે નહીં. આમાંના ઘણા બધા કામ અર્થે, ખરા કામ અર્થે, જેન્યુઇન કામ હશે એમનું, એટલા માટે ગયા હશે. અને આમાં તો ઘણા બધા એ પણ હશે ને કે જે સરકારી માણસો હશે, સરકારના કામ માટે ગયા હશે. અને છતાં 3.25 કરોડ રાખો તમે, તો ભારતની કુલ વસ્તીનો કેટલો ભાગ થયો? 1.5-2%. અહીં આગળ જે પ્રમાણે પિક્ચર રજૂ કરવામાં આવ્યું કે ફોરેન ટ્રાવેલ્સ ઘટાડવામાં આવશે તો એનાથી આ જે ઇશ્યુઝ ઊભા થયા છે એને આપણે ક્યાંક સોલ્વ કરી શકીશું, પણ આરબીઆઈનો ડેટા તો કંઈક અલગ જ કહે છે. ધ હિન્દુની અંદર હમણાં એક સરસ મજાનો રિપોર્ટ આવ્યો હતો કે જે સમજાવે છે કે આરબીઆઈના જ ડેટા પ્રમાણે, એટલે કે આ એક ઓથેન્ટિક ડેટા છે, એના ડેટા પ્રમાણે આ જે ફોરેન કરન્સીની સમસ્યા સર્જાઈ રહી છે ને, એના માટે ભારતીયો જે વિદેશ પ્રવાસ કરી રહ્યા છે એ એટલું બધું જવાબદાર નથી. વધુ જવાબદાર બાબત કઈ છે કે આપણા જે હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ છે ને, એટલે બહુ ઊંચી કમાણી કરનારા આપણા માલેતુજાર વ્યક્તિઓ, આ લોકો વિદેશની અંદર જે એસેટ્સ ખરીદી રહ્યા છે, મૂવેબલ ઇમૂવેબલ એસેટ્સ ખરીદી રહ્યા છે ને, એ મુખ્યત્વે એના માટે જવાબદાર છે. તમે ત્યાં આગળ એસેટ્સ ખરીદશો તો એની ચૂકવણી પણ તમારે ત્યાંની કરન્સીમાં કરવાની થાય છે, ફોરેન કરન્સીમાં કરવાની થાય છે. તો આ મુખ્યત્વે જવાબદાર છે અત્યારની આ સ્થિતિ માટે. તો તમે સામાન્ય લોકોને કહેશો કે તમે ફોરેન ટ્રાવેલ ઓછી કરો, એના કરતાં પેલા લોકો જે એસેટ્સ આ રીતે બાય કરી રહ્યા છે, યુ કેન કંટ્રોલ ધેમ, યુ કેન રિસ્ટ્રિક્ટ ધેમ રાધર. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે આપણે આ સમજવાનું છે કે મિડલ ક્લાસ હોય, પુઅર ક્લાસ હોય, એની ઘણી બધી આર્થિક સમસ્યાઓનું જવાબદાર કારણ એ આ અમીરો છે, માલેતુજાર વર્ગ છે, ધનવાન વર્ગ છે. એના દ્વારા જે ખર્ચા કરવામાં આવે છે એનો આખરે બોજ સામાન્ય માણસ ઉપર પડે છે. અને સામાન્ય માણસ બિચારો અર્થશાસ્ત્ર જાણતો નથી. બને કે કોઈક નેતાનો કે કોઈક પક્ષનો એ ચાહક છે, એટલે એ બિચારો અંદર ને અંદર માન્યા કરે છે કે આ બધા માટે તો હું જવાબદાર છું. ભાઈ, તું તો ક્યારે વિદેશ ગયો પણ નથી. સોનું ન ખરીદવું કે ઓછું ખરીદવું એવું કહેવાયું છે.
તે તો જિંદગીમાં સોનું ખરીદ્યું પણ નથી, અથવા તો તારી આર્થિક સ્થિતિ પણ કદાચ અત્યારે એવી નથી કે તું સોનું ખરીદી શકે. બરાબર? તો લોકોની અંદર એક ગિલ્ટની લાગણી આવે છે કે મેં કંઈક ખોટું કર્યું છે, મારા કારણે દેશ પાછળ રહી જાય છે, આર્થિક સંકટ માટે અમે જ લોકો જવાબદાર છીએ. ના, સામાન્ય લોકો આના માટે જવાબદાર નથી. એ પેલા ધનવાન લોકો, અમીર લોકો, પૈસા પાત્ર લોકો વધુ જવાબદાર છે. આ 1% એ લોકો છે, આ અમીર લોકો, કે જેમની પાસે આ દેશની કુલ વસ્તીના 70% લોકો પાસે જેટલી સંપત્તિ છે ને એના કરતાં પણ વધારે સંપત્તિ આ 1% લોકો પાસે છે. તો એ લોકો જે વિદેશમાં ખર્ચા કરતા હોય છે, જે પ્રકારના લેવિશ વેડિંગ્સ કરતા હોય છે, પ્રધાનમંત્રીજીએ કહ્યું ને કે વિદેશ જઈને તમે લગ્ન વગેરેનું હમણાં માંડી વાળો, તો કોણ કરે છે? મારા તમારામાંથી કોણ છે કે જે વિદેશ જઈને લગ્ન કરે છે કે બીજી કોઈ પાર્ટી કરે છે? બરાબર? તો એ કરવા વાળો વર્ગ કયો? વી નો, આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ ને, બહુ નાનો વર્ગ છે, હાર્ડલી 1% ઓર 2% એટ મેક્સ. તો દે કેન બી કંટ્રોલ ના. આજે જે પ્રકારની ઓસ્ટેરિટીની અપીલ થાય છે એનાથી સામાન્ય માણસ એવું વિચારવા માંડે છે કે મારા હાથમાં જ બધું છે. નથી, તમારા હાથમાં કાંઈ નથી વાસ્તવમાં. ઉપરથી જે પ્રકારની નીતિઓ ઘડાય છે ને એ આપણને અહીં આગળ અસર કરે છે. ઇન્કમનો જે ગેપ વધ્યો છે, સંપત્તિનું જે સંકેન્દ્રણ થયું છે ને, આ એનું પરિણામ છે કે ઉપરનો 1% જે કંઈ પણ કરશે એનો ભોગ બાકીના લોકોએ બનવાનું આવશે. આ એ હકીકત છે. અર્થશાસ્ત્રની જેની પાસે સમજ નથી એ અધરતાલ કંઈ પણ બોલશે. બરાબર? પણ થોડુંક તમે ઊંડાણમાં જઈને ચકાસશો ને તો તમને સમજાશે કે આર્થિક સંકટ બિલકુલ છે અને હજુ એ વધશે, શક્યતા છે, નકારતા નથી આપણે શક્યતાને. પણ આનું ચિત્ર જે પ્રમાણે રજૂ કરવામાં આવે છે ને એ રજૂઆત ખોટી છે. આમાં સરકાર બીજા ઘણા જ પગલાં લઈ શકે કે જેના દ્વારા સ્થિતિને આપણે સુધારી શકીએ. જેમ કે ફોરેન કરન્સીનો મામલો છે કે આપણે બહારથી કંઈક લઈએ, ક્રૂડ ઓઇલ ને વગેરે, ગોલ્ડ, સોનું વગેરે, અને બદલામાં આપણે પેમેન્ટ કરવું પડે એટલે કરન્સી બહાર જાય, તો સામે આપણે રસ્તો એ પણ વિચારીએ ને કે બીજા લોકો આપણું વધારે ખરીદે તો બદલામાં આપણને ફોરેન કરન્સી વધારે મળશે. તો આના માટે આપણે આપણા એક્સપોર્ટ્સને પ્રમોટ કરવા ઉપર વધારે કામ કેમ ના કરીએ? આપણે ખર્ચ ઘટાડીએ એ તો ખરું જ, પણ બીજા લોકો આપણી પ્રોડક્ટ્સ ખરીદવામાં જો ખર્ચ વધારશે તો એ રીતે પણ આને બેલેન્સ કરી શકાય એમ છે. આના પણ પ્રયત્નો આપણા હોવા જોઈએ, પણ એ દિશામાં સામાન્ય માણસ બિચારો વિચારશે જ ને, કારણ કે એનું આખું ધ્યાન આ બાબત ઉપર કેન્દ્રિત કરી દેવામાં આવ્યું છે. એટલે હું કહીશ કે સરકારો તો પોતાની રીતે વર્તવાની, પણ સામાન્ય વ્યક્તિએ આ બાબતને પણ ગંભીરતાથી સમજવી જરૂરી છે કે આવકનું અંતર વધી રહ્યું છે, તફાવતો વધી રહ્યા છે, સંપત્તિનું વધુને વધુ સંકેન્દ્રણ થઈ રહ્યું છે. આ બાબત તેઓ સામાન્ય રીતે એટલી બધી પ્રોનાઉન્સ્ડ ન લાગે, એટલી બધી ધ્યાને ન લાગે, પણ જ્યારે આવા આર્થિક સંકટ ઊભા થાય ને ત્યારે બેસીને વિચારવાનું, સમજાશે કે આપણી આર્થિક વ્યવસ્થા ધીરે ધીરે અમુક લોકોના હાથમાં જાય આ સંકેન્દ્રિત થઈ રહી છે ને, આના પરિણામો હવે આપણે ભોગવી રહ્યા છે અને આવનારા સમયમાં હજુ વધારે ભોગવીશું કે જો આ સંકેન્દ્રને રોકવા માટે આપણે પ્રયત્ન નથી કરતા. આશા રાખું કે વાત આપને સમજાઈ હશે. આપના વિષય ઉપર વિચાર હોય મને જાણવા ગમશે અને આ વિષય ઉપર હજુ વધારે આપણે ગોષ્ઠી કરવાના છીએ. આવનાર એપિસોડમાં વાત કરીશું. તો બસ આની સાથે ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે. નમસ્તે. તમારો ધર્મ કયો? તમારી જાતિ કઈ? તમે પુરુષ છો કે મહિલા કે પછી બીજું કંઈક? એનાથી આને કોઈ ફરક નથી પડતો. આ એટલે કોણ? આપણું બંધારણ, ભારતનું બંધારણ. આ બંધારણ તમને એક જ ઓળખ આપવા ઈચ્છે છે અને ઓળખ છે ભારતના નાગરિક હોવાની ઓળખ. તો શું તમારે આ બંધારણ વિશે જાણવું ન જોઈએ? છેલ્લા 17 થી 18 વર્ષમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો એનો નિચોડ મેં આપણા બંધારણના પુસ્તકમાં આપવાનો પ્રયત્ન કર્યો અને હવે બંધારણ વિશેની મારી અગત્યની નોંધ ભેગી કરીને અમે એક નવું પુસ્તક પ્રકાશિત કર્યું છે. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ કોટવાલ્સ નોટ્સ. અમે એક સપનું જોયું છે કે ગુજરાતી ભાષા જાણતી દરેક વ્યક્તિના હાથમાં પુસ્તક હોય. પુસ્તકની સાઇઝ જ એવી રાખી છે કે તમે એને હંમેશા પોતાની પાસે રાખી શકો. જેણે બંધારણ ક્યારેય નથી વાંચ્યું, બંધારણ વિશે કશું જ નથી જાણ્યું, એ આ પુસ્તકની મદદથી પોતાની બંધારણ યાત્રા આરંભી શકશે. અને સાથે એ કે જેમણે બંધારણને સમજ્યું છે પણ હવે તેઓ એનું સમયે સમયે પુનરાવર્તન કરવા માંગે છે, એમ બંનેની જરૂરિયાત સંતોષી શકે એમ આ પુસ્તક અમે બનાવ્યું છે. મારા દીકરાઓના નાના નાના હાથમાં બંધારણનું એક નાનકડું પુસ્તક મૂકવાની મારી ઈચ્છા હતી અને ત્યાંથી જ આ પુસ્તકનો વિચાર જન્મ લે છે. અને હવે ઈચ્છા છે કે ગુજરાતના દરેક બાળકના હાથમાં આ પુસ્તક હોય. બાળકો અને વડીલો એમ બધા જ આ પુસ્તક વસાવે અને બંધારણને પ્રસરાવે એવી અપેક્ષા. પુસ્તક ખરીદવું ખૂબ
સરળ છે. આપણી મોબાઈલ એપ્લિકેશન કે જેનું નામ છે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના સ્ટોરમાંથી તમે આ પુસ્તક ખરીદી શકશો અને સૌથી ઓછી કિંમતે અને ઘરે બેઠા તમે આ પુસ્તક મંગાવી શકશો. વધુ વિગત માટે આપણી ઓફિસનો આપ સંપર્ક કરી શકો.